નમસ્તે, હું વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નાયલ ભાટિયા. ઘણા લોકો કહે છે કે મને નથી ખબર કે મારે કેટલું પ્રોટીન લેવું જોઈએ અને પ્રોટીનની માત્રા કેવી રીતે પૂરી કરવી જોઈએ. તો આજે આપણે જાણીએ કે કેવી રીતે પ્રોટીનનો ગોલ સેટ કરવો જોઈએ અને તેને પૂરું કેવી રીતે કરી શકીએ. ભલે તમે શાકાહારી છો કે માંસાહારી છો, કારણ કે શાકાહારી લોકોને લાગતું હોય કે તમે પ્રોટીનની માત્રા કેવી રીતે પૂરી કરીએ. તો ફર્સ્ટ સ્ટેપ, પહેલો સ્ટેપ આપણો છે તે પ્રોટીનનો ગોલને જાણવો કે તમારે તમારું પ્રોટીન કેટલું લેવું જોઈએ. તો ફર્સ્ટ સ્ટેપ છે તમારે તમારા વજનના 1 કિલો વજન પ્રમાણે તમારે 1 ગ્રામથી 1.5 ગ્રામ સુધીનું પ્રોટીન લેવું જરૂરી છે. મતલબ કે આપણે 60 કિલો કોઈનું વજન છે તો 60થી 90 ગ્રામની વચ્ચે એમનું પ્રોટીન આખા દિવસમાં એમના બોડીમાં જવું જરૂરી છે. તો શું કરી શકીએ છીએ આપણે? તો વેજીટેરિયનવાળા કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી જોડે બી ઘણા બધા ઓપ્શન્સ છે. આપણે સવારના સમયમાં દૂધ, દહીં, પનીર અથવા મગના સ્પ્રાઉટ બી લઈ શકીએ છીએ. બપોરે દાળ, ચણા, રાજમા, સોયા ચંક્સ આવી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અને રાતે ટોફુ છે, પનીર છે, પનીરની ભાજી છે, આવી ઘણી બધી રીતો છે જેના કારણે આપણું 60થી 80 ગ્રામ સુધીનું પ્રોટીન આપણે આખા દિવસમાં સરળ રીતે પૂરું કરી શકીએ છીએ. એન્ડ નોન વેજીટેરિયન છે એ લોકોને તો મોસ્ટલી જો પ્રોટીન પૂરું થતું જ હોય છે જો નોન વેજીટેરિયન છે. પણ શિડ્યુલ કરવા જાય તો સવારે એ લોકો અંડા છે, ગ્રીલ કરેલું ચિકન લઈ શકે છે. બપોરે એ લોકો ચિકન છે, ફિશ છે, દાળ અને ભાતનો કોમ્બો બનાવી શકે છે. અને રાતના ટાઈમે ગ્રીલ કરેલું ચિકન, ફિશ કે સૂપ કે ઓમલેટ બી બનાવી શકે છે. અને એમના બી મિલમાંથી ટાર્ગેટ પ્રોટીન પૂરું થઈ જાય છે. અને ઇમ્પોર્ટન્ટ છે સ્નેક્સ ટ્રેકિંગ કરવા. તેને ટ્રેકિંગ કરવું જરૂરી છે. તો ભોજન વચ્ચે ભૂખ લાગે તો ચિપ્સ નહીં લો, બાફેલા ચણા લો, દહીં લો, પ્રોટીન શેક લો, અથવા તો પનીરની કોઈ આઈટમ લો, અથવા તો સેન્ડવિચ લો અને તેને કશે નોટબુકમાં નોટ કરો અને એને ટ્રેક કરો તો તમે આખા દિવસમાં કેટલું પ્રોટીન લીધું. તો યાદ રાખો મિત્રો, પ્રોટીન ગોલ મેળવવાનો રહસ્ય એ જ છે કે કન્સિસ્ટન્સી. તમે ગોલ તમારા પ્રોટીનને ટ્રેક કરો. તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન છો એ મેટર નથી કરતું. આપણા બોડીને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. તો શું તમે તમારો કેટલો પ્રોટીન ગોલ કમ્પ્લીટ કર્યો એ કમેન્ટમાં લખવાનું છે. એન્ડ નેક્સ્ટ વિડીયો માટે તમે રેડી રહેજો. થેન્ક યુ.